હા, એટલે વાંચવાનું ઘણું બધું છે. અને જેમ જેમ એક પુસ્તકમાંથી બીજા પુસ્તકમાં જતા જશું, વાચક ખુદ જતો જશે, એમ એને રસ્તો મળતો જશે, એનો રસ બંધાતો જશે, એના ઇન્ટરેસ્ટ. પણ એ એરિયા જેમ વાંચશો એમ જ ખુલશે. અને પછી એનાથી સૌથી મોટી વસ્તુ જે થવાની છે એ છે કે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે કે માણસ અને માણસની વિચારવાની કળા જે કયો હોય, પણ એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક એક છે. એટલે આપણો આંતરિક વિકાસવાળી જે વાત આવી હતી ને, એ વિકાસ ત્યારે જ થાય, ત્યારે જ વધુ પોસિબલ છે જ્યારે તમે તમારી બધી બારીઓ ખોલી નાખો મગજની, કે હું આટલું વિચારું, હું આમ જ કરું. એમ નહીં, તમે જગતભરના સાહિત્ય સુધી પહોંચો તો તમને ખ્યાલ આવશે કે એ ક્યાંક ને ક્યાંક માણસ એક રીતે વિચારે છે. ગ્રેટ પર્સન્સ થિંક અલાઇક, એવી કહેવત છે. પણ એ વધુ ખ્યાલ આવશે, આપણે વધુ વિસ્તરશું, આપણે વધુ મોટા થશું અંદરથી, એ જેમ વધુ વાંચતા જશું એમ. એટલે ક્યાંય અટકવાનું નથી, એકમાંથી બીજામાં જવાનું છે. એટલે જેમ બધું વાંચશું એમ ખ્યાલ આવશે કે બધું એક છે. એક કરતાં એ જે અલગ અલગ છે એ પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. હું 2-3 ઉદાહરણ ક્લાસમાં આપતો હોઉં છું જ્યારે મારે ભણાવવાનું થાય અને ગુજરાતીમાં કોલેજ કરીને આવતા કે 12મું કરીને આવતા, કોલેજમાં એડમિશન લેતા કે પીજીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનું થાય. એટલે હું જે શરૂઆતમાં 2-3 એક્ઝામ્પલ આપું છું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે માણસો થિંકિંગ પ્રોસેસ ક્યાં એક થઈ જાય છે, કેમ બધું મળી જાય છે. મેઘાણીએ સૌથી સંતોમાં જેસલ તોરલની વાત લખેલી છે અને આપણે બહુ પરિચિત છીએ એનાથી કે જેસલનું જે હૃદય પરિવર્તનની ક્ષણ છે કે એને એ બહુ ખૂંખાર બહારવટિયા, કચ્છમાં એનું નામ કચ્છજી ધરતી જો કાળો નાગ એવું કહેવાય. અને એમાં એને એના ભાભીએ મેણું માર્યું કે જો તમે સાચા એવા હોવ તો તમે કાઠિયાવાડમાં જાઓ અને ત્યાંથી આ સાંસતિયા કાઠી છે એની તોડી રાણી, તોડી તલવાર અને તોડી ઘોડી, આ લઈ આવો બધું, તો હું તમને સાચા માનું. અને આ માણસ એ મેણાનો જવાબ આપવા માટે અહીંયા આવે. અને બહુ જાણીતો પ્રસંગ છે કે એ જવાબ માટે આવે ત્યાં એ તોરલ અને સાંસતિયા એના પતિ, કે એ ચર્ચાનો વિષય છે, લોક સાહિત્યના જે ગુજરાતીમાં વિદ્વાનો છે એમાં એક ચર્ચા થયેલી છે કે એ સાંસતિયો છે એનો પતિ છે કે અન્ય કોઈ છે, પણ એમાં આપણે નહીં પડીએ. પણ એ બંને દંપતી, તોરલ અને એમના પતિ, એ ભક્ત છે. એટલે 12 પાઠ છે, અંદર પાઠ ચાલુ છે અને આ માણસ બારેથી ત્યાં અંદર આવે છે અને એ એના ઘોડારમાં જાય છે જ્યાં પેલી એની તોડી ઘોડી બાંધેલી હોય. અને ઘોડારમાં જાય, એ ઘોડી પાસે પહોંચે એટલી વખતમાં કોઈ માણસ બહાર નીકળે તો એ જોઈ કે ઘોડારમાં કાંઈક અવાજ થાય છે, કાંઈક ખળભળાટ છે. એટલે એ જોવા માટે ત્યાં અંદર આવે છે અને આ જેસલને એમ થાય કે હું પકડાઈ જઈશ. એટલે એ સંતાઈ જાય છે અને એવી રીતે બેઠા છે ત્યાં પેલો માણસ, ઘોડી છૂટી ગઈ છે અજાણ્યા માણસને જોઈને. એટલે ઘોડી છૂટી ગઈ છે, ખીલ્લો છોડાવી લીધો છે. એટલે ઓલો માણસ જે જોવા માટે આવ્યો તો એને જોયું કે ખીલ્લો છૂટી ગયો, એટલે એ ખીલ્લો આમ ઠોકવા જાય છે પાછો જમીનમાં. અને એ દરમિયાન જેસલ સંતાયેલા છે, એનો હાથ એ જગ્યાએ છે અને એના હાથ ઉપર ખીલ્લો પડે છે. અને એ જમીનમાં ગરતો જાય અને એ હાથ ઊંકારો કર્યા વગર હાથ એમને રહેવા દે છે. અને કોઈને ખબર પડતી નથી. પાઠ પૂરો થાય, એના પતિ અને એ બારે આવે અને ખબર પડે કે આ તો આવી રીતે આ માણસ અહીં અંદર આવેલો છે ને એનો હાથ આવી રીતે પેલું થઈ ગયું અને એ કાંઈ બોલ્યો નહીં. તો એને પૂછ્યું કે શેના માટે આવેલા, એટલે સ્પષ્ટ કીધું કે હું આ કારણે, હું આ પત્નીને અને આને લેવા માટે આવ્યો છું. અને એ મોમેન્ટ પર એ સાંસતિયાને એના પતિને એમ થાય છે કે આ માણસ જેને આ તોડી રાણી, તોડી તલવાર, તોડી ઘોડી માટે આટલી બધી, એ આટલું સહન કરવા માટે તૈયાર છે, એ માણસને એ મળી જાય તો એ શું કરી શકે, એનાથી શું થઈ શકે. અને તોરલ એની સાથે જાય છે અને પછીનો આખો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. જેસલ જગનો ચોરટો, એને પડમાં કીધો પીર, એ આપણે બધા જાણીએ છીએ. પણ એ માણસની હૃદય પરિવર્તનની ક્ષણ જેને કહો છો, એ ઓવરનાઇટ નથી, પણ એનામાં ક્યાંક અંદર પડેલું જ હશે. અને એ પલટાયો, બસ એને મોકો મળવાની, એને સમજ, એને દિશા મળવાની એક વાત છે. આ સેમ વાત એને અત્યારે ત્યાં રાખીએ. ઈસરદાસજી, ચારણ મહાત્મા ઈસરદાસજી, એ રાજસ્થાન સૌરાષ્ટ્ર આવેલા અને જુદા જુદા રાજાઓના દરબારોમાં જતા જતા
એ જામનગર પહોંચે છે અને જામ સાહેબના દરબારમાં એ રોજ જામ સાહેબની પ્રશસ્તિ કરે, રોજ એની વખાણ કરતી કવિતાઓ કરે અને આખો દરબાર એમાં ખૂબ આમ ઓતપ્રોત થઈ જાય ત્યાં સુધી વાત પહોંચી જાય. અને જામ સાહેબ એ બાજુમાં બેઠેલા ભટ્ટજી પિતાંબર ભટ્ટ એમના સામું જોઈ અને પિતાંબર ભટ્ટ કાંઈ રિસ્પોન્સ ના આપે, એના મોઢામાંથી વાહ નહીં, એ દાદ નહીં, અને જામ સાહેબ મોરા પડી જાય. બીજા દિવસ સેમ થાય, ત્રીજા દિવસ સેમ થાય. આવો એકથી એક ઉત્તમ કવિતાઓ ઈશ્વરદાસજી કરે અને પિતાંબર ભટ્ટ તરફથી કોઈ જવાબ નહીં. અને આ માણસને મનમાં એના માટે ગુસ્સો કયો તો ગુસ્સો, અણગમો કયો તો અણગમો, એ બધું ખૂબ ભરેલું છે સ્વાભાવિક રીતે. હા, સ્વાભાવિક રીતે. અને એ નક્કી કરે છે કે આ માણસ મને અહીંનો રાજકવિ બનવા દેશે નહીં, એટલે મારે એનું કાસળ કાઢવા માટે કંઈક કરવું જોઈએ. અને એ તલવાર લઈ અને જાય છે કે હું આજે આ ભટ્ટજીને પતાવી દઉં. એ ગયા અને પેલા તુલસીજીના પેલા બારે પાસે ઊભી અને ભટ્ટજી અને ગોરાણી અંદર વાતો કરે છે. અને આ માણસ બારે રહી અને વાતો સાંભળે છે. અને એ વાતો કંઈક એ પ્રકારની છે કે ભટ્ટજી એના પત્નીને કહે છે કે દરબારમાં ઘણા વખતથી એક ચારણ કવિ આવ્યા છે અને કવિના કંઠે એટલી સારી સરસ્વતી છે, એટલી સારી કવિતાઓ કરે છે કે એ કવિતાઓ જો એ આ માણસ છોડી, માણસની પ્રશસ્તિ કરવાનું છોડી અને ઈશ્વર માટે જો એ વાપરે તો એની વાણી પવિત્ર થઈ જાય, એનો જન્મારો સફળ થઈ જાય. અને આને રિયલાઇઝ થાય કે હું આ શું કરતો હતો. અને તલવાર એ તુલસીના ક્યારે મૂકી અને પછી એ ઈશ્વરદાસજી એ ચારણ મહાત્મા ઈશ્વરદાસ બન્યા. ઈસરાસો પરમેશ્વરા એવું એના વિશે કહેવાય. પછી તો હરિરસ નામનો ગ્રંથ એમને લખ્યો, જે બહુ સરસ ચારણી સાહિત્ય ને થોડું ઘણું જાણવાવાળા માણસોને એ ખ્યાલ છે. એ ગ્રંથ એને લખ્યો અને એ દંતકથા પણ છે એવી કે ભગવાનને હાથેથી અર્પણ કર્યો. એટલે એ જે જેસલમાં હતું એ જ વસ્તુ અહીંયા છે કે એ એક ઘડી, જે ઘડીએ રિયલાઇઝ થઈ જાય એને કે આ આમ છે. સેમ પ્રસંગ બૈજુ બાવરા ફિલ્મ હતું ભારતભૂષણનું, અને એમાં એ સેમ બૈજુ બાવરા અને તાનસેન એ બંને વચ્ચેની રાઇવલરી, સાંગીતિક રાઇવલરી એ જાણીતી છે. અને બૈજુ બાવરાને એવું લાગતું કે આ તાનસેનના કારણે મારી પ્રગતિ નથી થતી કે સમહાવ, પણ હું એના કારણે આગળ નથી આવી શકતો. અને એ સેમ જેમ ઈશ્વરદાસજીએ નક્કી કર્યું હતું એવી રીતે નક્કી કરી અને એ તાનસેનના મહેલ પર જાય છે અને તાનસેનજી રિયાઝ કરે છે. અને આ માણસ એ તલવાર લઈ અને એને પણ એ સંગીતનો માણસ છે, એ કલાનો જાણકાર છે, એટલે એને રિયાઝ સાંભળી અને એ તલવાર ઉપડતી નથી એનાથી, એ મારવા માટે ઘા નથી કરી શકતા. અને એમાં તાનસેનને ખબર પડે અને તાનસેન, એ બહુ સરસ ડાયલોગ પણ એમાં સરસ છે, તાનસેન કો મારને આયો હો, तानसेन को मारना हो तो दर्द से भरा हुआ कोई तराना सुनाओ, तानसेन खुद ब खुद मर जाएगा. અને બૈજુ બાવરા એ પોતાનો રસ્તો કરી લે, ભલે એની જે ગતિ થઈ. પણ આ બધો ખ્યાલ કે આ ક્યાંક બધી શક્તિઓ એ કોઈક રીતે એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. અને આ રીતે વાત સેમ મેઘાણીએ કવિતાની 2 પંક્તિ છે. મેઘાણીએ કોઈ સ્વીડિશ કવિતામાંથી ટ્રાન્સલેશન કરેલું અને એ બહુ પોપ્યુલર છે. ફૂલડાને ફોરમ દિયણ, એક દુઆમાં એને ઢાળેલું છે. ફૂલડાને ફોરમ દિયણ અને તારાને દેતલ તેજ. ફૂલ જે જમીન પર ઉગે છે અને તારા જે ઉપર છે. ફૂલડાને ફોરમ દિયણ અને તારાને દેતલ તેજ, જાણું એના એ જ ધરતી આપ તણાધણી. જે ફૂલોને નીચે ફોરમ આપે છે, સુગંધ આપે છે, આકાશમાં રહેલા તારાને પ્રકાશ આપે છે, એ બેયનો માલિક તું એક છે. આવો કંઈક એ દોહાનો ભાવ છે. મેઘાણીએ એ લીધો સ્વીડિશ કોઈ કવિતામાંથી, એનું ટ્રાન્સલેશન પ્યોર આપણે તમને, એ તો ઋણ સ્વીકારની બાબતમાં એના જેટલો પરફેક્ટ માણસ કદાચ ગોઈતો ન જડે એવો. એને કોઈ નવલકથાનું ખાલી વિચાર બીજ ક્યાંયથી લીધેલું છે તો એનો પણ ઉલ્લેખ એ બહુ સ્પષ્ટ રીતે કરશે કે આ વિક્ટર યુગોની લાફિંગ મેન નવલકથામાંથી હું આ વસુંધરાના વાલા દવલાનું બીજ મને મળેલું છે. તો આટલી હદે ખાલી વિચાર બીજ છે, પણ છતાં એ ઋણ સ્વીકારે. આવા માણસો હતા આપણી ભાષામાં, આપણા સાહિત્યમાં.
હવે આપણે કવિતાઓ આપણા નામે ચડાવી દઈએ છીએ અને આપણા નામે નથી જ, ખબર નહીં શું વાંધો આવે છે એમાં, પણ એ એક રીલ બનાવવાની છે તો એમાં બસ બધું આપણું. પણ એનીવે, તો એ મેઘાણીએ જો ટ્રાન્સલેશન નામ ના આપેલું હોત કવિનું તો આપણને ખબર પણ ના પડત કે આ કોઈ સ્વીડિશ કવિતા છે. એ સ્વીડિશ કવિતા આપણી ભાષામાં કેવી ફિટ બેસી ગઈ. હવે હું બીજું તમને એક્ઝામ્પલ આપું. સાબરી બ્રધર્સ ગઝલકાર, કવ્વાલીના ગાયકો, બહુ જૂના, કવ્વાલીને એસ્ટાબ્લિશ કરવામાં અને વિશ્વમાં એનો ફેલાવો કરવામાં મકબૂલ સાબરી, ગુલામ ફરીદ સાબરી, આ બંને ભાઈઓ એ પાર્ટીશન પછી પાકિસ્તાન જતા રહેલા, પણ એ બહુ ભારતમાં અને વિશ્વમાં એને કવ્વાલીને બહુ પ્રોત્સાહન આપ્યું છે. એમની કવ્વાલીમાં એક શેર મેં સાંભળેલો, શેર કરતા મુક્તક હતું, જો ક્યાં ટચ થાય છે, કિસી કો એક, કિસી કો હજાર તૂને દિયા, કેટલાકને એક આપ્યા, કેટલાકને, આ પંક્તિઓ સુધી નોર્મલ છે. કિસી કો એક, કિસી કો હજાર તૂને દિયા, કિસી કો દર્દ, કિસી કો કરાર તૂને દિયા. કોકને દુઃખ આપ્યું છે, કોકને મજા આપી છે, શાંતિ આપી છે. કરારનું ટ્રાન્સલેશન ગુજરાતી મજા ન કરી શકીએ આપણે. કોકને દુઃખ આપ્યું છે, કોકને શાંતિ આપી છે. કિસી કો એક, કિસી કો હજાર તૂને દિયા, કિસી કો દર્દ, કિસી કો કરાર તૂને દિયા. હવેની પંક્તિ, કંવર કો નૂર, કંવર એટલે ચાંદ, એને તેજ કોણે આપ્યું છે? કંવર કો નૂર, ગુલોं को निखार तूने दिया, जिसे दिया मेरे परवरदिगार तूने दिया. यहाँ છે એને તેજ અને અહીંયા છે ગુલોं को निखार, તો આમાં નિખાર ત્યાં આપ્યો છે. આ ક્યાં સ્વીડન, ક્યાં મેઘાણી, ક્યાં આ શેર જેના હશે એ કોઈ એ ભાષાનો, ઉર્દુ ભાષાના કોઈ કવિઓ, કેમ આ બધું જોડાઈ જાય છે? એના જવાબો આપણી પાસે નથી. પણ આ બધા રસ્તા, જેમ તમે પૂછ્યું હતું, જે શરૂઆત આપણે થઈ હતી ત્યાં જ, કે આ વાંચતા જશું એમ ખુલતા જશે અને આપણે મોટા થતા જશું. ક્યાં વાત છે મહેશભાઈ. એક સ્વાભાવિક મને પ્રશ્ન થાય છે કે જે મારા વિદ્યાર્થીઓ, ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એ પણ પૂછતા હોય છે, અને આપણે પણ ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું હોય આપણે આજુબાજુના લોકોમાં કે અમે ગુજરાતી કવિતાઓ વાંચીએ છીએ પણ મને સમજાતું નથી. તો એક કવિ તરીકે, એક ચિંતક તરીકે મહેશભાઈનો શું દ્રષ્ટિકોણ છે કે કવિતાને કેવી રીતે માણવી જોઈએ, સમજવી જોઈએ? પહેલા તો હું એ વિદ્યાર્થી જ છું હજી, એટલે ચિંતક વિશેષણને હું ધ્યાન નહીં દઉં, પણ હું વાચક તરીકે મને જે લાગ્યું છે, ઉમાશંકર જોશીએ કીધેલું છે, કવિતા કાનની કળા છે. તમે સાંભળો. કવિતા સાંભળતા પહેલા આપણે એમ નહીં, આપણે ગીત સાંભળીએ, કોઈ ફિલ્મી ગીત છે કે બીજું કોઈ પણ પોપ્યુલર ગીત છે, આપણે સાંભળીએ ત્યારે આપણે કોન્શિયસ નથી થતા ને એ બાબતે કે આપણે આ સમજવાનું છે, કે આપણે આનો અર્થ જાણવાનો છે, કે કાંઈ નથી હોતું. આપણે સાંભળીએ છીએ અને આપણે મજા આવે છે. કવિતા વાંચતા પહેલા શું કામ આપણે એટલા કોન્શિયસ થઈ જાય છીએ કે આમાંથી કંઈક શીખવાનું જ છે, કે આને માણવાનું જ છે? આ માણવાવાળો જે પ્રશ્ન છે ને બહુ કોમ્પ્લિકેટેડ છે. કારણ કે તમે વાંચો, મજા આવશે. હું તમને કવિતાઓ ઘણી બધી સંભળાવવાનો છું અને મને હું એ બાબતમાં શ્યોર છું કે તમારા કાનને ગમશે ને તો એ ક્યારેક ને ક્યારેક હૃદયમાં ઉતરશે જ. અને હૃદયમાં કદાચ ને ન ઉતરે તો એ કાનને ગમે. એનાથી આપણો આનંદ, જે શરૂઆતમાં વાત થઈ હતી, આનંદ તો આવી ગયો. છેલ્લે તો આનંદ છે, મજા. કે શું કામ આપણે એ સમજવું છે કોઈ વાતને, એનું સૌંદર્ય આપણે શું કામ નથી માણી શકતા? સિમ્પલ પેલો શેર, બહુ જાણીતો શેર છે, મને કવિ ભૂલાઈ ગયા, કદાચ રમેશ પારેખનો હશે, બહુ જ જાણીતો છે પણ મને કવિ ભૂલાઈ ગયા. આંખો ભરીને બેઠી છે દરબાર અશ્રુનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. બહુ જાણીતા કવિનો શેર છે. સોરી, હું માફી માંગુ છું, હું ભૂલી ગયો કવિનું નામ. પણ એ વાત શું છે? કાંઈ નથી, એમ કે અત્યારે આંખો નમ થઈ છે. આ હું આપણી ભાષામાં સમજાવું છું. આંખો નમ થઈ છે એની પાછળનું કારણ કે કોકની યાદ આવે છે. સિમ્પલ વાત છે, પણ એ સિમ્પલ વાત અને કેવી બ્યુટીફુલી દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર અશ્રુનો. આંસુને ક્યાં, કેવી જગ્યાએ મૂકી દીધા એ માણસે. તો આ બ્યુટીફુલી રજૂ થયેલી વાત, ગાલિબનો બહુ જાણીતો શેર છે, है और भी दुनिया में सुखनवर बहुत अच्छे, पर कहते हैं कि गालिब का है अंदाज़ बयां और. क्या बात है. ઘણા બધા કવિઓ થઈ ગયા. આપણે કઈ, હું અત્યારે કવિતા લખું છું ત્યારે મારે એ અપેક્ષા બિલકુલ નથી રાખવાની કે હું કંઈક નવું લખીશ.
પણ હું એ વાતને મને જે રીતે અડી એ રીતે વાત કહીશ, મને જે વાત ઉતરી એ રીતે વાત કરીશ, અને એ રીતે વાત કરશું તો એ સૌંદર્ય હશે. બોલવામાં તમે વાતચીતમાં નોર્મલ કરો ને. આપણે બધા કવિઓ છીએ, આપણે બધા બહુ છેલ્લા ઘણા સમયથી, લગભગ તો નાનપણથી સાંભળતો, મને સંભળાતો આ ફ્રેઝ છે. તો બપોરે ભૂખ લાગી હોય, વાત કરતા હોય, બપોરનો ખાવાનો સમય થયો એટલે સૌરાષ્ટ્રમાં રહેલો કોઈ પણ માણસ એના મોઢે પેલા હાલો હવે રોટલા ભૂખા થયા. આ રોટલા ભૂખા થયા શું છે? આ ભાઈ આપણી અંદરની કવિત્વ શક્તિ છે. હું ભૂખો થયો એમ નહીં, રોટલા ભૂખા થયા. શેર માટીની ખોટ છે, આ રૂઢિપ્રયોગ છે આપણો. દીકરો નથી એમ નહીં, શેર માટેની ખોટ છે. પગલીનો પાડનાર દે રન્ના દે, બહુ જાણીતું રાંદલમાં આપણે લોટા તેડીએ ત્યારે ગવાતું ગીત છે. લીપું ને ચોયપું મારું આંગણું, એમાં પગલીનો પાડનાર દે, દીકરો દે એમ નહીં એમ. પણ એ વાતે બહુ જાણીતું વિધાન છે કે બધી કવિતાઓ એ લોકગીતોમાંથી આવી છે. કારણ કે એ દ્રષ્ટિ, તમે એનું સૌંદર્ય તમે ખાલી જો. કાનજી બાપા એક વાર્તા કરતા, બાદશાહ અને બિરબલ. એ કાનજી બાપાની પેટર્નથી અલગ પ્રકારની આખી વાર્તા છે. કાનજી બાપા આપણે ત્યાં જાણી, કાનજી ભૂટા બારોટ, એ આપણે ત્યાં જાણીતા છે જીથરો બાપોથી. કે જીથરો, કાનજી બાપાનું નામ આવે એટલે જીથરો બાપો આવે. પણ એને એની પેટર્નથી અલગ પ્રકારની વાર્તા એક આ, અને હું સજેસ્ટ કરીશ એક દ્વારકાની જાત્રા એ નામે બીજી એક એની લોકકથા છે જે બહુ જ સરસ મજાની, કસ્તુરી મૃગ એવી વાર્તા છે. આ બધી વાર્તાઓ કાનજી બાપાના મોઢેથી આકાશવાણીમાં રેકોર્ડ થયેલી છે અને યુટ્યુબમાં પણ અવેલેબલ છે. જીથરો બાપો સાંભળી હશે ઘણા બધાએ, પણ આ બે સાંભળવી જોઈએ, દ્વારકાની જાત્રા અને બાદશાહ અને બિરબલ. એ આખી વાર્તા, જયદીપભાઈ, એ આખી વાર્તામાં બિરબલ બાદશાહને અકબરને બિરબલ કેવી રીતે મળે છે, એ બે વચ્ચે રેપો કેમ સેટ થાય છે, અને એ બે વચ્ચે ભાવ કેટલો બંધાઈ જાય છે, બે એકબીજાના નજીક એટલા બધા કેમ આવી જાય છે, એની વાતો છે. અને એ વાર્તા એટલી બધી ઇન્ટરેસ્ટિંગ નથી, એક કોમન છે એમ, જે આપણે નાનપણથી સાંભળ્યું એ પ્રકારની અમુક એમાં નવા એલિમેન્ટ ઉમેરીને બિરબલની ચાતુરીની વાતો આવે છે તો એ બધી આપણે સાંભળેલી જ છે. પણ છેલ્લે બિરબલ અકબર માટે એટલા બધા અંગત થઈ પડ્યા કે અકબર બાદશાહે એવું કીધેલું કે કોઈ માણસ મને બિરબલના મૃત્યુના સમાચાર આપશે તો હું એની જીભ ખેંચી લઈશ. અને કોઈ એક યુદ્ધમાં બિરબલજીનું મૃત્યુ થયું, એ વીરગતિને પામ્યા. અને પછી બધાને ખબર છે, આખી દિલ્હીને ખબર છે, પ્રજાને બધાને ખબર છે, દરબારના બીજા હોદ્દાધારીઓને ખબર છે કે બિરબલજી હવે નથી. અને એનો સૌથી નજીકનો માણસ છે એને ખબર નથી કે બિરબલ નથી. હવે એના સુધી એ વાત પહોંચાડવી કેમ? અને એ નક્કી કરે કે બિરબલજીનો એનો દીકરો, એનું સંતાન, એ કમાલ, એ નામ, એ કદાચ એવું નામ હશે એનું, લોકકથાઓ એવું કહે છે કે કમાલ નામનો એમનો દીકરો હતો. બધાએ એને તૈયાર કર્યો કે તું જા અને તું બાદશાહની સામે વાત કર કે આ નથી, કારણ કે એનામાં એ ચાતુર્ય હશે. કમાલ જાય છે ને પહેલા તો એનું અટાયર જુઓ તમે, દરબારમાં એન્ટર થાય છે એટલે બાદશાહે જે બિરબલને આપેલી એ કટાર કમાલ પોતે લઈને જાય છે. અને ત્યાંથી જ બાદશાહને ખ્યાલ તો આવ્યો, એમ વિચાર તો આવ્યો કે કંઈક અજુગતું થયું છે. પણ એને પૂછ્યું એમ કે કેમ આ તું આવ્યો, આ કેમ ન આવ્યા? અને પછીના જે આખા સંવાદો છે એ દુહામાં છે, દુહાઓમાં છે રાતે. અને એમાં એ પૂછે છે કે બાદશાહ પૂછે છે કે બિરબલજી ક્યાં? અને કમાલ એને જવાબ આપે છે, ગહી બાત બલબીર કી. હવે બલવીરજીની વાતો, બિરબલ, ગહી બાત બલબીર કી, હવે એની વાતો ગઈ. રહી ખાલ કી ખાલ, એની ખાલ, એના ચર્મ, એના ચામડામાંથી, એમાંથી જન્મેલો હું એ પાછળ વધ્યો છું. ગહી બાત બલબીર કી, રહી ખાલ કી ખાલ, મૌતન કા પાણી બહ ગયા, પીછે રહા કમાલ. કે આવી રીતે મૃત્યુનું પાણી વહી ગયું છે અને પાછળ હું એક કમાલ રહ્યો છું. સીધું ન કીધું કે બિરબલજી નથી. એટલે બાદશાહે પૂછ્યું એમ કે શું કહેવા માંગસ તું? નથી મૃત્યુ પામ્યા બિરબલ? એટલે પેલો કે એવું તમે કહો છો, હું નથી કહેતો. તો એને પછી વળી આગળ એના પછીનો બીજો દુહો છે, ગોકુળ સે કાન્હડ ગયે, પીછે રહે અહીર. ગોકુળથી કૃષ્ણ ગયા અને પાછળ તો ગોવાળો આયરો રહ્યા. ગોકુળ સે કાન્હા ગયે,
પીછે રહે અહીર, રાગ રંગ દરબાર કે લે ચલે બલબીર. વળી દરબારે બાદશાહે પૂછ્યું કે નથી બિરબલજી મૃત્યુ પામ્યા? તો કે એવું તમે કહો છો, હું નથી કહેતો. અને ત્રીજો દુઓ છે ને બહુ મને પ્રિય. ક્યાં સામાન્ય માણસની કલ્પના ક્યાં સુધી પહોંચી શકે? લોક સાહિત્યના સૌંદર્યની જે વાત છે ને એ આ છે. સામાન્ય માણસની કલ્પના ક્યાં સુધી પહોંચી શકે? પછી ત્રીજો દુઓ કમાલના મોઢે કોઈ કવિએ મૂકેલો છે. યહાં બડે ઉમરાવ હે. તમે આપણા દરબારમાં અહીંયા ઘણા બધા ઉમરાવો છે, બહુ મોટા મોટા. યહાં બડે ઉમરાવ હે, બક્ષી, મીર, વઝીર, આ બધા અહીંયા છે. યહાં બડે ઉમરાવ હે, બક્ષી, મીર, વઝીર, કામ પડા કિરતાર કો વહાં ગયે બલબીર. ભગવાનને કામ પડ્યું ને એટલે એ ત્યાં ગયા છે. આ વે છે વાત કરવાનો. આ રીતે આ આપણી કવિતાઓ છે. તમે સૌથી ગીત કથાઓ મેઘાણીની વાંચો, જેના દુઆઓ બહુ બધા પોપ્યુલર છે. આપણે પોપ્યુલર ઇન ધ સેન્સ કે હજી આપણા લોહીમાંથી નીકળ્યા નથી એવા દુઆઓ. કે એમાં રાણક દેવીને જ્યારે એ ખબર પડે કે રાખેંગાર નથી રહ્યા, અને પછી એના મોઢે જેટલા દુઆઓ મુકાયેલા છે એ તમે ક્યારેક એ આ રીતે વાંચજો કે એ વિરહ છે એક બાજુ એમની સાથેની જેટલી યાદો છે એ બધી એને તાજી થાય છે. અને એક એક દુહામાં સ્ટેપ બાય સ્ટેપ રાણક દેવીની એની ચેતના એક પ્રકારે એ ફીલ કરતી જાય કે હવે ખેંગાર નથી. અને એમાં શરૂઆત થાય કે એ ખબર આવ્યા કે ખેંગાર નથી, અને આસપાસ જોઈ છે તો ચંપો કોયરો છે, અને ચંપા સામું જોઈ અને તરત જ એને વિચાર આવ્યો કે હવે એનો માણનાર તો નથી. ચંપા કાં તું મોર્યો, તરત જ ત્યાંથી ચાલુ કરે દુઆમાં કે તું શું કામ ચંપા કાં તું મોર્યો, કાન જરે અંગાર. ચંપા કાં તું મોર્યો, એ ચંપાથી ચાલુ થાય છે વાત, અને જાતા જાતા એક એક બાબતો આસપાસની જોઈએ છે. આ અને છેલ્લે ગિરનાર સુધી પહોંચે છે. આપણે બધા જાણીએ છીએ કે આ મરતા રાખેંગાર, અમારા ગામતરા, ગુજરાતના ને બધા દુઆઓ છે ને. પછી ગિરનાર કેમ ખાંગો નથી જાણીએ છીએ આપણે. તો એ કેમ જ્યારે માણસના અંદરની લાગણીઓ આમ ઓહટો આવતો હોય ને. સૌરાષ્ટ્રનો શબ્દ છે યશવંત ગઢવી, યશવંત લાંબા નામ સાંભળ્યું હશે, એ બહુ ચારણી સાહિત્યના વિદ્વાન. એ માણસનો એનું તકિયા કલામ છે, બહુ બોલતા હોય છે. ઓહટો અંદરથી ઓહટો આવે, રેવાય નહીં ત્યારે જે ભાવનાઓ આવે ને એના માટે કવિતાઓ. સ્પોન્ટેનિયસ ઓવરફ્લો વાળી વાત નથી એમ કે તરત કહેવાય ગયું એમ નહીં, પણ આ રેવાતું નથી અને કંઈક વાત કરવી છે. તમે જુઓ આપણા કવિઓ, ગઝલકારો ખાસ કરીને, બધાની કેફિયતો. અમૃત ઘાયલ રાજકોટમાં બેઠા છીએ, ઘાયલ સાહેબને યાદ ન કરીએ મજા ના આવે. એ માણસે કવિતા માટે કેટલી મહેનત કરેલી છે. અમૃત ઘાયલના કાવ્ય, મકરંદ દવેના કાવ્ય સંગ્રહ હવાબારી, એ ગઝલ સંગ્રહ છે એનો. એની તૈયારી માટે, ગઝલો માટે એ રાતે, મકરંદ દવે અને અમૃત ઘાયલ બંને રાતે રાજકોટમાં, એ રાત મોડી રાત સુધી ક્યારેક આના ઓટે ક્યારેક ઓના ઓટે એવી રીતે બેઠા ને એમ કરતા કરતા એને ગઝલો ને માણી છે. અને ફાઇનલ એ હવાબારીની પ્રસ્તાવનામાં અને વાત કરી છે મકરંદ દવેએ. એ તમે વાત સાંભળો, વાંચો ક્યારેક તો આપણને ખ્યાલ આવે કે કેટલી એક કવિતા માટે માણસે કેટલી મહેનત કરેલી છે. ઉમાશંકર જોશી આખી રાત આંટા મારતા અગાસી ઉપર જ્યારે કવિતા ન આવે ત્યારે. એને જે કેવું છે એ નથી આવતું, કારણ કે આ બાબત તો એવી છે કે એ જ્યાં સુધી એ સર્જનની તમને પેલી નહીં થાય ને, કદાચ અતિશયોક્તિ થશે, પણ આ જેને કવિતા નથી કરી ને એને નહીં ખબર પડે કે આ પ્રોસેસ કેવી અઘરી છે અને એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અઘરી અને મજા દેવાવાળી, કે તમને રહી ન શકો અને તમને અંદરથી મજા આવતી હોય. કેટલી મહેનત કરેલી છે આ માણસોએ. આ બધી વાતો કવિતામાં છે. તો આ ફોકમાં હતું. આ ફોકના કોઈ પ્રતિનિધિઓ જેવા જ આપણે બધા, અને આપણી પેઢીના કે આપણા પૂર્વજ કોઈ કવિઓ જેના નામ છે તો ફોક જ. મકરંદ દવે કે અમૃત ઘાયલ છે તો લોકના જ માણસ, પણ હવે આપણી પાસે વ્યવસ્થા છે કે આપણે ખબર છે કે આ મકરંદ દવેનું છે. પણ એ કવિતાઓમાં એ ભાવો છે જે આપણે બધા રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ, અને ક્યારેક આપણને એમ થાય કે આને મારે કેદ કરવા છે, આ ભાવનાને મારે મારા શબ્દોમાં ઢાળવી છે, જેનાથી મને એક પ્રકારનો અંદરથી સંતોષ મળે કે મારાથી આ કહેવાનું. આ રીતે કવિતાઓ, તો એ જાણવામાં કાંઈ આપણે માણવા વાળી વસ્તુ નથી એમ કે હું આ કેમ માણી શકીશ. હૃદય હશે કવિતા સમજાશે. બહુ સિમ્પલ વસ્તુ છે. હૃદય હશે તો કવિતા સમજાશે. એક જ કવિતાને અલગ અલગ વાચકો જુદી જુદી રીતે માણે છે, તેના વિશે આપનું શું કહેવું છે? એટલે એમાં વસ્તુ એટલી છે કે
લખી લે ત્યાં સુધી કવિની છે, લખાઈ જાય પછી વાચકોની છે. એટલે જે તે વાચક પોતાની સમજ પ્રમાણે એને સમજે તો એમાં કાંઈ ખોટું નથી. મુદ્દો ખાલી એટલો છે કે ગેરમાર્ગે ન દોરાવી જોઈએ બસ સમજણ. બાકી એક કરતાં વધુ અર્થો નીકળે કે હું એક રીતે સમજું, તમે બીજી રીતે સમજો, તો એનાથી એઝ સચ કાંઈ ખોટું થતું નથી. તુંડે મતિ ભિન્નમ જેવું. પણ મજા એ છે કે જેમ જેમ તમારી સામે કવિતાના વધુ અર્થો ખુલતા જશે એમ આપણને ખુદને જ વધુ મજા આવશે. એટલે હું તમને એક ઉદાહરણ આપું. મનોજ ખંડેરિયાનો શેર છે, હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા. હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા, દિવાલો સાવ ધોડી ને અમે ચૂપ થઈ ગયા છીએ. હવે થોડીક વાર આ કવિતાને ભૂલી જાય એનું પોસ્ટમોર્ટમ કરીએ, જે અમે સાહિત્યમાં કરતા હોઈએ. હવે ક્યાં લાભ ને શુભ કે, અત્યારે લાભ ને શુભ એ એસોસિએટેડ છે કોઈ પ્રસંગો સાથે, કોઈક ભાવના સાથે, કે હવે આટલું આટલું બાકી છે એની સાથે. હવે ક્યાં કંકુના થાપા. કંકુના થાપા ઇઝ એસોસિએટેડ વિથ દીકરી સાસરે જાય અને થાપા મારીને જાય. બરાબર. હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા, દિવાલો સાવ ધોડી. આ બધા પ્રસંગો પતી ગયા અને હવે કાંઈ રહ્યું નથી, હવે શાંતિ છે. હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા, દિવાલો સાવ ધોડી ને અમે ચૂપ થઈ ગયા છીએ. હવે કાંઈ નથી રહ્યું એટલે અમે શાંત થઈ ગયા. આ શેર જ્યારે મેં પહેલી વખત વાંચેલો અને સમજેલો એટલે મને જે રીતે સમજાયેલો એનો ભાવ કાંઈક એ પ્રકારનો હતો કે ભાઈ હવે એ એકલતા આવી ગઈ છે કે જીવનમાંથી બધા પ્રસંગો સારા, એમાં માઠાનો તો ઉલ્લેખ જ નથી આવ્યો. કારણ કે લાભ અને શુભ, જો માઠું કરતા દુઃખવાળો પ્રસંગ ગણીએ તો દીકરી સાસરે ગઈ છે, દુઃખ કરતા એક પ્રકારના દીકરીના વિરહવાળો પ્રશ્ન ગણીએ તો એ કંકુના થાપામાં આવ્યો, પણ માઠા પ્રસંગની કાંઈ વાત નથી. તો એ હવે કહેવાતા અગત્યના પ્રસંગો જેનાથી જીવન ભર્યું લાગે એવા પ્રસંગો પતી ગયા. હવે દિવાલો સાવ ધોડી, હવે કાંઈ બાકી નથી રહ્યું અને અમે ચૂપ થઈ ગયા છીએ. એટલે અમે ચૂપ થઈ ગયા એટલે હવે કાંઈ બોલી નથી શકતા, હવે કાંઈ બાકી નથી રહ્યું. આવો એનો લિટરલી કે શરૂઆતનો પેલો જે અર્થ સમજાય. અર્થ 3 પ્રકારના હોય છે આપણે જાણીએ છીએ, પણ એનો લક્ષ્યાર્થ કે વ્યંગ્યાર્થ કંઈક અલગ છે. હવે આ શેર મને જે પહેલી વખત વાંચેલો ત્યારે આ રીતે સમજાયેલો. પછી મેં વાતમાં એક વખત મારા મિત્ર છે, મારા આદરણીય ગુરુ સમાન છે મારા, વિરલ શુક્લ, એમની સાથે મેં એક વખત વાત કરી. કોઈ વાત નીકળતા ને મેં કીધું કે ભાઈ આ એક પ્રકારના નૈરાશ્યની વાત હશે, કદાચ નિરાશાની, કે હવે કાંઈ નથી રહ્યું એ પ્રકારની કાંઈ વાત હશે. અને એમને જસ્ટ એમને એમ કીધું કે એવી વાત ક્યાં છે, એમ બની શકે ને કે આ બધું પતી ગયું એટલે હવે બધું સારું છે, હવે કાંઈ જવાબદારી નથી રહી, હવે કાંઈ ભાર નથી રહ્યો, નો પર્સપેક્ટિવ. ખાલી એક્ઝામ્પલ આપ્યું તમને. આવું દરેક કવિતામાં થઈ શકે, દરેક કવિતા કરતા હું તો એમ કહું કે દરેક પંક્તિમાં થઈ શકે. કારણ કે મને જે રીતે કવિતા પહોંચે છે એ રીતે તમને નહીં પહોંચશે, તમને પહોંચે છે એ રીતે મને નહીં પહોંચે. તો એમાં કંઈ ખોટું નથી, બસ ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ, એટલું એક ખાલી ધ્યાન રાખવાનું છે. કેવા કંઈક માગતા હોય અને સમજો કંઈક, આવું ન થવું જોઈએ. આના માટે આપણે વાચક તરીકે પણ થોડુંક કેપેબલ થવાનું છે અને એ વાંચીને જ થપાશે. અને બીજું, સર્જકની એ જવાબદારી છે એવું નથી, પણ સર્જક એ બહુ અઘરું જે ઘણી વખત જીન બાતોं को खुद नहीं समझे औरों को समझाया है, નિદા ફાઝલીનો શેર છે. કભી કભી अपने जी को हमने यूं बहलाया है, जिन बातों को खुद नहीं समझे औरों को समझाया है. એટલે એવું એ ઘણા કરતા હોય છે. તો એવું હશે તો કોમ્યુનિકેશનના પ્રશ્નો છે, પણ નહીં હોય તો કાંઈ ખોટું નથી. એમ બસ ગેરમાર્ગે ન દોરાવી જોઈએ વાત. આટલું મારું માનવું છે. ક્યાં વાત છે મહેશભાઈ. જેટલી વખત તમારા મોઢેથી કવિતાઓ સાંભળીએ છીએ એ દરેક વખતે ખૂબ મજા પડે છે. તો એ લાવો છે એ અમારા દર્શક મિત્રોને પણ જો મળે અને તમને પસંદ આવે, તમને જે કાંઈ મજા આવે એ કવિતાઓ અમારા દર્શક મિત્રોને સંભળાવો તો ખૂબ ગમશે. ઘણી બધી કવિતાઓ છે જે મને ગમે છે, પણ હું કેટલાક જુદા જુદા ફ્લેવરની કવિતાઓ આપણી સામે, આપણા દર્શકો સામે અને આ ભાવકોને પહોંચાડીશ, જે મારી બહુ નજીક છે એવી કવિતાઓ. તો એ કવિતાઓમાંથી હું તમને 2-4 કવિતાઓ સંભળાવું. મારે જામનગરના એક કવિ સ્વર્ગસ્થ હરકિશન જોશી, એ આમ
ગુજરાતમાં ઓછા જાણીતા થયેલા, પણ એમને જામનગરના ઇતિહાસ વિશે એક નગર નવા નગર જામનગર નામનું પુસ્તક લખેલું. અત્યાર સુધીમાં જામનગરના ઇતિહાસ વિશે બહુ ઓથેન્ટિક અને રસિક લાગતું એવું પુસ્તક છે. પણ એ બહુ સારા કવિ હતા અને આ એક એમનો કાવ્ય સંગ્રહ છે દરવેશ તારા દ્વારે. એમાંથી એક કવિતા, સ્વાગત. ઘડી બે ઘડીનો પ્રસંગ છે, ઘડી આપણો અહીં સંગ છે. ઘડી બે ઘડીનો પ્રસંગ છે, ઘડી આપણો અહીં સંગ છે. ઘડી તું નિહાળે નવાઈથી, ઘડી આંખો મારી એ દંગ છે. ઘડી બે ઘડીનો પ્રસંગ છે, ઘડી આપણો અહીં સંગ છે. ઘડી તું નિહાળે નવાઈથી, ઘડી આંખો મારી એ દંગ છે. તને શું કહું મારી જિંદગી, તને શું કહું મારી જિંદગી, મને લાવી એવા સ્થળે કે જ્યાં લડી કામનાઓ કપાય છે અને એષણાઓનો જંગ છે. તને શું કહું મારી જિંદગી, મને લાવી એવા સ્થળે કે જ્યાં લડી કામનાઓ કપાય છે અને એષણાઓનો જંગ છે. મારી આંખ સામે અતીતની ધરી આરસી ને ઊભા તમે, મારી આંખ સામે અતીતની ધરી આરસી ને ઊભા તમે. એક ભીની ભીની સવાર છે, ક્યાં વાત હે, એક ભીની ભીની સવાર છે, એક ઝાંખો ઝાંખો પ્રસંગ છે. ને કોઈ યાદ આવે તો શું કરું, કોઈ જો વિસારે તો શું કરું. અચ્છા, કોઈ યાદ આવે તો શું કરું, કોઈ જો વિસારે તો શું કરું. મારા રોમે રોમે વસંત છે, મારા અંગ વૃક્ષોના અંગ છે. ક્યાં વાત હે, મારા રોમે રોમે વસંત છે, મારા અંગ વૃક્ષોના અંગ છે. કદી આપવું જો ઘટે કિશન, મને 2 ગઝલ બસ આપજે. કદી આપવું જો ઘટે કિશન, મને 2 ગઝલ બસ આપજે. બધું હારી જઈશું દાવમાં, બધું હારી જઈશું દાવમાં. મારું મન જુગારી અઠંગ છે. ક્યાં વાત હે, ઘડી બે ઘડીનો પ્રસંગ છે, ઘડી બે ઘડી આપણો અહીં સંગ છે. ઘડી તું નિહાળે નવાઈથી, ઘડી આંખો મારી એ દંગ છે. વાહ, થેન્ક યુ. બીજી એક ગઝલ હરકિશન જોશીની. યાર તું છે એક, બીજા કોઈની યારી નથી. યાર તું છે એક, બીજા કોઈની યારી નથી. પ્રીત તારી દિલમાં રાખી, બહાર વિસ્તારી નથી. યાર તું છે એક, બીજા કોઈની યારી નથી. પ્રીત તારી દિલમાં રાખી, બહાર વિસ્તારી નથી. અને તું ચહે મુજને તપાવી, ઘાટ દેવાને નવો. તું ચહે મુજને તપાવી, ઘાટ દેવાને નવો. એ હિસાબે ઘાવ ઘણના આમ કંઈ કારી નથી. ક્યાં વાત હે, યશ પ્રશસ્તિ માન ગૌરવ પૂર્વ યોજિત હોય છે. અચ્છા, યશ પ્રશસ્તિ માન ગૌરવ પૂર્વ યોજિત હોય છે. તેથી તેમાંનું કશું લેવાની તૈયારી નથી. ક્યાં વાત હે, તેથી એમાંનું કશું લેવાની તૈયારી નથી. ને તે ડૂબાડી પૂર્ણતાએ લઈ જવા ધાર્યો મને. અચ્છા, તે ડૂબાડી પૂર્ણતાએ લઈ જવા ધાર્યો મને. ને મેં કરી ફરિયાદ મારી નાવ કાં તારી નથી. મેં કરી ફરિયાદ મારી નાવ કાં તારી નથી. અને આ શેર જોજો. મહેકમાં બોડી ને આપે શબ્દ તું સુંદર કરી. મહેકમાં બોડીને આપે શબ્દ તું સુંદર કરી. મેં ગઝલને તારાસમ ક્યારેય શણગારી નથી. મેં ગઝલને તારાસમ, મહેકમાં બોડીને આપે શબ્દ તું સુંદર કરી. મેં ગઝલને તારાસમ ક્યારેય શણગારી નથી. યાર તું છે એક, બીજા કોઈની યારી નથી. પ્રીત તારી દિલમાં રાખી, બહાર વિસ્તારી. થેન્ક યુ, થેન્ક યુ. બીજી એક બે મારે તમને હિન્દુસ્તાની ઉર્દુ ભાષા કયો કે હિન્દુસ્તાની કયો એમાંથી કવિતાઓ સંભળાવી છે. આઈ અગેન જામનગરના કવિ છે. આ મને ભાવ એટલા માટે છે કે આ મારા બહુ જ ગમતા કવિઓમાંના એક છે. અને જામનગરમાં એમનું બહુ એટલું સરળ જીવન રહ્યું છે કે પોતે ઇસ્ત્રીનો ધંધો કરતા, ઇસ્ત્રી કરવાનું કામ કરતા અને પછી તો કંઈક નગરપાલિકામાં ને એમાં કામ કરેલું. પણ એટલા સરળ માણસ, આખી જિંદગી એ ઓલમોસ્ટ લોઅર મિડલ ક્લાસ કે ગરીબીમાં એમાં ગયેલી. અને કવિતા માટે એટલા બધા ડેડિકેટેડલી, ક્યાંય કોઈ જાહેર પ્રસંગોમાં બહુ જ ઓછા હોય તો એ માત્ર પોતાની કવિતાઓ સંભળાવી અને કોઈ પેલામાં રસ નહીં, કોઈ વિવાદોમાં, કોઈ પ્રમોશન, કોઈ માર્કેટિંગ, કાંઈ નહીં. એટલે કવિતા, શુદ્ધ કવિતા માટેનો પ્રેમ કેટલો હોય એ મેં જો કોઈ માણસમાંથી શીખવું હોય તો એ આ યાવર કાદરી. ગર્દે સફર સાંભળવા ખૂબ આતુર છે. ગર્દે સફર એવો કાવ્ય સંગ્રહનું નામ છે એનું. અને આમનો મેં ઇન્ટરવ્યૂ પણ કરેલો. હું જ્યારે કોલેજ ડીકેયુમાં કરતો ત્યારે, હવે તો એ દેવ થઈ ગયા છે, પણ હું કોલેજ કરતો ત્યારે અમે ઇન્ટરવ્યૂ કરેલો એનો અને એ પણ મારી પાસે ક્યાંક પડેલું છે.
આ તો એમ જ કીધું. હા गर्द सफर હા उसमें से एक गजल है, इरशाद. कुछ भी न साथ ऐबो हुनर लेके जाएंगे. હા સાથે કઈ લઈને નથી જવાનું. कुछ भी न साथ ऐबो हुनर लेके जाएंगे, चेहरे पे सिर्फ गर्द सफर लेके जाएंगे. क्या बात. गर्द सफर એટલે સફરની જે ધૂળ રજ ચોટેલી હોય એ. कुछ भी न साथ ऐबो हुनर लेके जाएंगे, चेहरे पे सिर्फ गर्द सफर लेके जाएंगे. कुछ रास्ता तो दिन के उजालों में कट गया, अच्छा. कुछ रास्ता तो दिन के उजालों में कट गया, सर पर सियाह रात किधर लेके क्या जाएंगे. बात है, पर जिंदाबाद. सियाह रात किधर लेके जाएंगे, और बिखरे हुए हैं यूं कि सिमटते नहीं हैं. હા बिखरे हुए हैं यूं कि सिमटते नहीं हैं हम, किस तरह अपने आप को घर लेके जाएंगे. હા क्या बात है. किस तरह अपने आप को घर लेके जाएंगे. सबका अलग अलग है, शेर देखिए ये, હા सबका अलग अलग है नजरिया तो हो मगर, હા सबका अलग अलग है नजरिया तो हो ओ मगर, मगर. हम उनके पास अपनी नजर लेके क्या जाएंगे. बात है, क्या बात है. हम उनके दोबारा पास, दोबारा. सबका अलग अलग है नजरिया तो हो मगर, हम उनके पास अपनी नजर लेके जाएंगे. और इनको न रोकिए, હા इनको न रोकिए कि ये अहबाब है मेरे. अहबाब मतलब मेरे अपने. इनको न रोकिए कि ये अहबाब है मेरे, तलवार लेके आए हैं सर लेके जाएंगे. વાહ વાહ. इनको न रोकिए कि ये अहबाब है मेरे, तलवार लेके आए हैं सर लेके जाएंगे. यावर वो बदगुमा ही सही हमसे हाँ मगर. यावर बदगुमा का मतलब झूठी धारणा करने वाला. अच्छा. यावर वो बदगुमा ही सही हमसे हाँ मगर, कुछ तो हमारे फन का असर लेके जाएगा. क्या बात है. कुछ तो हमारे भाई फन साहब. का असर लेके जाएंगे. कुछ भी न साथ है वो हुनर लेके जाएंगे, चेहरे पे सिर्फ गर्द सफर लेके जाएंगे. क्या बात है. ये गर्द सफर में से ही एक और गजल है, अच्छा. ये थोड़ी तवील बहर की गजल है. रायगा सब गई, रायगा मतलब बेकार. रायगा सब गई इल्तिजाएं मेरी, હા कोई आवाज आई न पर्दा उठा. હા મારી બધી પ્રાર્થનાઓ વ્યર્થ ગઈ, બેકાર ગઈ. रायगा सब गई इल्तिजाए मेरी, कोई आवाज आई न पर्दा उठा. हो के मायूस मैं आसता से तेरे, यूं उठा जैसे कोई जनाजा. क्या बात है, क्या बात है. અને પછી મારી હારે શું થયું? हो के मायूस मैं आसता से तेरे, यूं उठा जैसे कोई जनाजा उठा. जगमगाते शहर के खराबों में आ, जगमगाते शहर के खराबों में आ, ढूंढ ले पूछ ले मुफलिसी से, बता देगी वो. जगमगाते शहर के खराबों में आ, पूछ ले मुफलिसी से, बता देगी वो. एक शायर का घर ढूंढने के लिए, एक शायर का घर ढूंढने के लिए यूं ना हाथों में दुनिया का नक्शा उठा. હા એના માટે એની જરૂર નથી. ઇજ્જતે ચાહીએ યા કે ફિર જિલ્લતે. તમારે માન જોઈએ છે કે અડધું જ થવું છે? હા इज्जतें चाहिए या कि फिर जिल्लतें, ये तो करना है खुद तुझको तय हमनशी. इज्जतें चाहिए या कि फिर जिल्लतें, ये तो करना है खुद तुझको तय हमनशी. या तो खुददारियों की बुलंदी पे आ, હા या तो खुददारियों की बुलंदी पे आ, या तो फेंका हुआ कोई टुकड़ा उठा. क्या बात है, क्या या तो बात है भाई खुददारियों साहब. की बुलंदी पे आ, या तो फेंका हुआ कोई टुकड़ा उठा. जब मेरे सब्र की इंतहा हो गई, मेरा सब्र खत्म होने वाला था. जब मेरे सब्र की इंतहा हो गई, जब मेरे ज़र्फ ने आसमां छू लिया. अच्छा. सब्र खत्म हो गया, मेरा ज़र्फ वो अपने पीक पर पहुंच गया. जब मेरे सब्र की इंतहा हो गई, जब मेरे ज़र्फ ने आसमां छू लिया. जब मेरी तिश्नगी, जब मेरी तरस जो है, जब मेरी तिश्नगी खुद समंदर बनी, तब कहीं जाके पानी से पहरा उठा. अच्छा है. ये हुआ है कब? जब मेरी तिस्नगी खुद समंदर बनी, तब कहीं जाके पानी से पहरा उठा. रायगा सब गई इल्तिजाएं मेरी, कोई आवाज आई न पर्दा उठा. होके मायूस में आस्था से तेरे, यूं उठा जैसे कोई जनाजा उठा. क्या बात है, जिंदाबाद जिंदाबाद. એક નઝમ છે સૈફ પાલનપુરીની. क्या बात है, મારા ગમતા કવિ. હા, આપણે મનોહર ઉદાસના કંઠે પેલી નઝમ શાંત જરૂર છે વાટ નિરખથી, એ આપણે બહુ સાંભળી છે અને એનાથી જ લોકપ્રિય થયેલા કવિ ઋષિકેશ રાવલ કરીને ભાઈ છે. જરૂર હોતી હિચકા હા, હોતી. એની સમગ્ર કવિતાઓ આમાં સંપાદિત કરેલી છે. તો સૈફના ચાહકો
માટે આ વસાવવા જેવું પુસ્તક છે. હા એમાંથી એક નઝમ છે, મારી વિદાય પછી. હા દોસ્તો નોંધ કરી લો અને પાસે રાખો. દોસ્તો નોંધ કરી લો અને પાસે રાખો. હું નહીં હોઉં જગતમાં તો પછી શું થશે? હું નહીં હોઉં જગતમાં તો પછી શું થશે? રમ્ય સંધ્યાઓનું કરશે જ્યારે કોઈ વર્ણન. મુજ દિલી દાદથી વંચિત એ રહી જવાના. કોઈના રૂપની કરશે જો પ્રશંસા કોઈ. હું નહીં હોઉં નિવેદનના સમર્થન માટે. પ્રેમમાં જ્યારે કદમ કોઈના અસ્થિર થશે, પ્રેમમાં જ્યારે કદમ કોઈના અસ્થિર થશે, મારો ઠપકો એના કાનો સુધી જઈ શકશે નહીં. આ બધું ક્યારે? હું નહીં હોઉં ત્યારે. પ્રેમમાં જ્યારે કદમ કોઈના અસ્થિર થશે, મારો ઠપકો એના કાનો સુધી જઈ શકશે નહીં. કોઈ તારાની ગણતરીમાં જો ખોવાઈ જશે, કોઈ તારાની ગણતરીમાં જો ખોવાઈ જશે, હું નહીં આવી શકું એને એ સંખ્યા કહેવા. કોઈ જો બેઠું હશે રાહ કોઈ નહીં જોતું, કોઈ જો બેઠું હશે રાહ કોઈ નહીં જોતું, હું નહીં કહી શકું એને એ હવે નહીં આવે. કોઈ જો બેઠું હશે રાહ કોઈ નહીં જોતું, હું નહીં કહી શકું એને હવે નહીં આવે. કોઈ મહેફિલમાં રસિક વાત જો ચર્ચાતી હશે, હું નહીં હોઉં કે મારા એ અનુભવ કહી દઉં. કોઈ મહેફિલમાં રસિક વાત જો ચર્ચાતી હશે, હું નહીં હોઉં કે મારા એ અનુભવ કહી દઉં. કોઈ શુભ અવસરે બોલાવશો જો સૌને તમે, યાદ હું હોઈશ છતાં નહીં મને બોલાવી શકો. કોઈ શુભ અવસરે બોલાવશો જો સૌને તમે, યાદ હું હોઈશ છતાં નહીં મને બોલાવી શકો. કિંતુ હા એટલું છે કે આ કવિતા વાંચી. કિંતુ હા એટલું છે કે આ કવિતા વાંચી, આંસુ સારી ને ઘડીક યાદ કરી લેશો મને. કિંતુ હા એટલું છે કે આ કવિતા વાંચી, આંસુ સારી ને કદીક યાદ કરી લેશો મને. ને પછી કોઈ નવા સૈફની સોબતમાં તમે, ને પછી કોઈ નવા સૈફની સોબતમાં તમે, કોઈ મનગમતો વિષય મળશે કે ખોવાઈ જશો. દોસ્તો નોંધ કરી લો હું નહીં હોઉં. દોસ્તો નોંધ કરી લો હું નહીં હોઉં. થેન્ક યુ. હવે એકાદી મારી કવિતા સંભળાવું. બહુ ઓછું લખ્યું છે અને બહુ ઓછી જગ્યાઓએ પ્રકાશિત કર્યું છે, પણ ક્યાંક જવાનું થાય અથવા મિત્રો વચ્ચે અથવા ક્યારેક ક્યારેક કોઈક સામાયિકમાં છપાઈ જાય તો છપાઈ જાય. પણ એ મારો બહુ અંગત ખજાનો છે. સ્વાગત છે. પણ એમાંથી એક ગઝલ જે અગેન હિન્દુસ્તાનીમાં છે. મુસાફિરોं के काफिलों में मुझे शामिल कर, मुसाफिरों के काफिलों में मुझे शामिल कर, रहूं मैं महवे सफर ऐसा मेरी खातिर कर. महवे सफर मतलब सफर के दरमियान. मुसाफिरों के काफिलों में मुझे शामिल कर, रहूं मैं महवे सफर ऐसा मेरी खातिर कर. अगर मैं झूठ हूं तो कह दे सरेआम कोई रंज नहीं. अगर मैं झूठ हूं तो कह दे सरेआम कोई रंज नहीं. अगर मैं सच हूं तो रूबरू भी कभी तारीफ कर. क्या बात है भाई साहब. अगर मैं झूठ हूं तो कह दे सरेआम कोई रंज नहीं. अगर मैं सच हूं तो रूबरू भी कभी तारीफ कर. ये रोशनाई का नसीब की कागज पे ढले. ये मेरा पसंदीदा शेर है. रोशनाई शाही को बोलते हैं. ये रोशनाई का नसीब की कागज पे ढले, इसी तरह मेरा ढलना भी उसकी जानिब कर. क्या बात है. જેમ કાગળ ઉપર સાઈ ઉતરે છે એવી રીતે જાવું છે. ये रोशनाई का नसीब की कागज पे ढले, इसी तरह मेरा ढलना भी उसकी जानिब कर. गुनाह और भी होंगे. अच्छा अभी से कहता हूँ. गुनाह और भी होंगे अभी से कहता हूँ. तू कर सके तो नजर और थोड़ी शातिर कर. तू कर सके तो नजर और थोड़ी शातिर कर. जुला है जानते हैं, जुला है वणकर. जुला है जानते हैं उलझे हुए तार की हिकमत, उन्हें कैसे सुलझाना है. जुला है जानते हैं उलझे हुए तार की हिकमत, मगर ये तार को सुलझने के भी काबिल कर. क्या बात है, क्या बात. मगर ये तार को सुलझने के भी काबिल कर. किसी के हिज्र में बैठा हूँ, विरह किसी के हिज्र में बैठा हूँ और मजे में हूँ. अच्छा है. किसी के हिज्र में बैठा हूँ और मजे में हूँ. अब और कुछ नहीं ये सिलसिला है कायम. क्या बात है, क्या बात. अब और कुछ नहीं ये सिलसिला है कायम कर. और ये अगेन मेरा पसंदीदा शेर है. यूं ही तो कैसे करे तेरी हयाती का यकीन. अच्छा. यूं ही तो कैसे करे तू है हम मान कैसे ले.
यूं ही तो कैसे करें तेरी हयाती का यकीन यूं ही तो कैसे करें तेरी हयाती का यकीन इनायतों में कभी हमको भी तो हासिल क्या बात है, क्या बात है. ઇનાયત તારી કૃપાનો અમને કોક દિવસ આપ લાભ હા, यूं ही तो कैसे करे तेरी हयाती का यकीन इनायतों में कभी हमको भी तो हासिल कर मुसाफिरों के काफिलों में मुझे शामिल कर रहूं मैं महवे सफर इतना मेरी क्या खातिर कर बात है, क्या बात है. જિંદાબાદ. બાલમુકુંદ દવેની એક કવિતા છે અને બહુ રૂડી રૂપકડી મસ્તીની કવિતાઓમાંની એક છે થવા દે. કે આવે હોઠે આવે અને કાને પડે એટલે મજા મજા આવી જાય એવી કવિતાઓમાંની એક હિના. પેલવેલી તને જોઈ મેં જ્યારે આહા. પેલવેલી તને જોઈ મેં જ્યારે આંખડી આંખથી પ્રોઈને ત્યારે હા, અલક લટેથી ખાઈ હિંડોળો નૈન જેડા પગને પગ વાહ. પેલવેલી તને જોઈ મેં જ્યારે આંખડી આંખથી પ્રોઈને ત્યારે અલક લટેથી ખાઈ હિંડોળો નૈન જેડા પગને પગ થારે એમ તો તારા નૈણ બિલોરી હા, વેણથી એ વધુ બોલકા ગોરી આહા. એમ તો તારા નૈણ બિલોરી વેણથી એ વધુ બોલકા ગોરી લોપતા તારા લાખ મલાજા કંચવાની ઓલી રેશમી દોરી વાહ. સુંદરી તારા દેહની દેરીએ રોમ રોમે જલે રૂપના क्या बात है. સુંદરી તારા દેહની દેરીએ રોમ રોમે જલે રૂપના દીવા તોય ઢેડા જઈ લોચન પાનીએ રૂપ સમાની રોશની પીવા પછી એવી દીઠી તારી પાનીએ હિના એ જ કાશી મારું એ જ क्या મદીના बात है, એવી દીઠી क्या તારી बात है. પાનીએ હિના એ જ કાશી મારું એ જ મદીના. જીઓ. મહેશભાઈ, તમને લાઈવ સાંભળવા એ અમારા માટે સદભાગ્યની વાત છે. ખૂબ ઓછા એવા મોકા હોય છે કે અમે તમને સાંભળી શકતા હોઈએ છીએ લાઈવ, તમારા મોટેથી કવિતા સાંભળી શકતા હોઈએ છીએ. પણ આજે તમે અમારા સેટ પર આવ્યા, ઘણી બધી સાહિત્યની વાતો કરી અને ખાસ તો મને ગમતું પોર્શન કે જે કવિતા તમે તમારા મોઢેથી એમને સંભળાવી, ખૂબ આનંદ થયો. આશા રાખીએ છીએ કે ફરી પાછા પધારશો. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર, મને મજા આવી અને આ જ રીતે મને મળવું કાંઈ અઘરું નથી. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં જ હોઉં છું 6 કલાક 8 કલાક. મને ગમે ત્યારે આવીને, હું ભણાવતા ન હોઉં એ સમયે આવીને સાંભળી શકે છે વાહ. અને આમનામ મજા કરતા રહીએ અને કવિતા ક્યારેય ભૂલાય નહીં, ક્યારેય લોહીમાંથી નીકળે નહીં એટલી પ્રાર્થના મા સરસ્વતી પાસે કરી અને હું તમારો સૌનો આભાર માનું છું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.